હેલો સ્ટુડન્ટ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 સબ્જેક્ટ કમ્પ્યુટર ચેપ્ટર નંબર 10 સી ભાષાનો પરિચય. તો કે સી ભાષાનો પરિચય. સી ભાષા એક પ્રોગ્રામિંગ ભાષા છે. આપણે જેમ ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી એમ અલગ અલગ રીતે બધી ભાષા આવે એમાં એક સી લેંગ્વેજ પણ ભાષા છે. અને કેવી ભાષા છે? તો કે પ્રોગ્રામિંગ ભાષા. પ્રોગ્રામિંગ ભાષા ફ્લોચાર્ટ અને અલ્ગોરિધમ એ કોઈપણ પ્રોગ્રામના ઉકેલ માટેના પાયારૂપ પગલાં છે. તો કે આપણે આગળના ચેપ્ટરમાં ફ્લોચાર્ટ, અલ્ગોરિધમ બંને ભણી ગયા છીએ. આ ફ્લોચાર્ટ એ અલ્ગોરિધમને પ્રોગ્રામમાં ફેરવવામાં આવે છે. જાવા, કોબોલ, સી વગેરે પ્રોગ્રામિંગ ભાષાઓ છે. પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરીને લખવામાં આવેલ સૂચનાઓનો માત્ર એક જ અર્થ થાય છે. પ્રોગ્રામિંગ ભાષા પૂર્વ નિર્ધારિત નિયમોનો ગણ ધરાવે છે. આ નિયમો તે ભાષાની વાક્યરચના ઘડે છે. આમ પ્રોગ્રામિંગ ભાષા શીખવી એટલે કે ભાષાની વાક્યરચના શીખવી. જો તમને વાક્યરચના એટલે કે સિન્ટેક્સ આવડતી હશે તો જ તમને આગળ આખો પ્રોગ્રામ આવડશે, બાકી આખો પ્રોગ્રામ આવડશે નહીં. એના પછી આવશે ટ્રાન્સલેટર, કમ્પાયર. કમ્પ્યુટર માત્ર બાઇનરી કોડ 0 અને 1ની ભાષા સમજે છે. આપણે કમ્પ્યુટરમાં જે કાંઈ બી લેંગ્વેજ લખીએ પણ કમ્પ્યુટર કયા આંકડા સમજે? તો કે 0 અને 1 બે જ અક્ષર સમજી શકે છે, બાકી કંઈ અક્ષર સમજી શકતું નથી. તે સીધું પ્રોગ્રામિંગ ભાષા વાંચી કે સમજી શકતું નથી. પ્રોગ્રામિંગ ભાષા નહીં સમજી શકવાની કમ્પ્યુટરની સમસ્યાનું નિરાકરણ અનુવાદક એટલે કે આપણે જે કોઈ બી ભાષામાં લખતા હોઈએ અને કમ્પ્યુટર સમજી ન શકે અને આપણે એને સમજાવવા માટે જે ટ્રાન્સલેટર કરીએ એને શું કહેવાય? અનુવાદક. પ્રકારના સોફ્ટવેર પ્રોગ્રામ દ્વારા મેળવવામાં આવે છે. આ અનુવાદકને કમ્પાયર તરીકે ઓળખવામાં આવે છે. પ્રોગ્રામિંગ ભાષામાં રહેલી સૂચનાઓને બાઇનરી કોડમાં રૂપાંતરિત કરનારા પ્રોગ્રામને કમ્પાઇલર કહે છે. સી ભાષાનો ઇતિહાસ. હિસ્ટ્રી ઓફ સી લેંગ્વેજ. 1972ના ગાળામાં બેલ લેબોરેટરી સી પ્રોગ્રામિંગ ભાષાનો વિકાસ થયો. સી ભાષાની રચનાનું શ્રેય ડેનિસ એમ રિચીને જાય છે. બેય તમારે ખાસ યાદ રાખવાનું છે. તો કે 1972ના ગાળામાં બેલ લેબોરેટરી સી પ્રોગ્રામિંગ ભાષાનો વિકાસ થયો. તમારે એ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને સી ભાષાનું રચનાનું શ્રેય કોને જાય છે? તો કે રચનાનું શ્રેય ડેનિસ એમ રિચીને જાય છે. તે BCPL બેઝિક પ્રોગ્રામિંગ લેંગ્વેજ ભાષા પર આધારિત હતી. સી ભાષાની રચનાનો હેતુ એક પૃષ્ઠ સિસ્ટમ સોફ્ટવેર બનાવવાનો હતો, પરંતુ તેનો ઉપયોગ બધા પ્રકારના સોફ્ટવેર તૈયાર કરવા માટે થવા લાગ્યો અને આથી જ તે જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે ઓળખાય છે. 1989માં સી ભાષાને અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ANSI ધારાધોરણ દ્વારા પ્રમાણભૂત કરવામાં આવી અને આથી તે ANSI સી તરીકે પણ ઓળખાય છે. ANSI ધારાધોરણને વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ અને કમ્પાઇલર આધાર આપે છે. સી એક સંરચિત ભાષા છે. તેમાં પ્રોગ્રામને વિધેય નામે ઓળખાતા નાના વિભાગમાં વહેંચવાની સવલત છે. વિધેયની એકવાર રચના કર્યા બાદ તેનો પુનઃ ઉપયોગ કરી શકાય છે. આમ સી પ્રોગ્રામ એ વિધેયોનો સમૂહ હોય કોઈ તેનું નિવારણ કરવાનું સરળ રહે છે. સામાન્ય રીતે સી ભાષામાં લખેલા પ્રોગ્રામને અન્ય ઓપરેટિંગ સિસ્ટમ કે કમ્પાઇલર ધરાવતા જુદા જુદા મશીન પર સરળતાથી ચલાવી શકતો હોય સીની ગણના પોર્ટેબલ ભાષા તરીકે થાય છે. પ્રોગ્રામ અને પ્રોગ્રામની લાક્ષણિકતાઓ. પ્રોગ્રામ એટલે ચોક્કસ કાર્ય કરવા માટે કમ્પ્યુટરને આપેલી સ્પષ્ટ સૂચનાઓનો સમૂહ કે જે તમે અગાઉથી નક્કી કરેલું છે કે મારે આવું આઉટપુટ જોઈએ છે, એટલે કે તમે સ્પષ્ટ ડિસિઝન લીધેલું હોવું જોઈએ. પસંદ કરેલી ભાષામાં તબક્કાવાર સૂચનાઓ લખવાની પ્રક્રિયાને પ્રોગ્રામિંગ કહે છે. સારા પ્રોગ્રામની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. એમાં પહેલું છે નિશ્ચિત પગલાં પછી પ્રોગ્રામનો અંત આપવો જરૂરી છે.
પ્રોગ્રામમાંની સૂચનાઓ એકથી વધુ અર્થ ધરાવતી ન હોવી જોઈએ, કે જે તમે ડેફિનેશન બાંધો છો એ ડેફિનેશન કેવી હોવી જોઈએ, તો કે એક જ એનો મિનિંગ થાય. તમામ સૂચનાઓ અસરકારક હોવી જોઈએ. પ્રોગ્રામ 0 કે વધુ ઇનપુટ લઈ શકે. પ્રોગ્રામ 1 કે વધુ આઉટપુટ આપી શકે. જો અહીંયા સી પ્રોગ્રામનું માળખું, સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ, તમને અહીંયા માળખું દેખાડેલું છે. એ આખું માળખું તમારે યાદ રાખવાનું છે. આપણને જો આખું માળખું આવડતું હશે, આખું સ્ટ્રક્ચર આવડતું હશે, તો જ સી લેંગ્વેજ આવડશે. અને સી લેંગ્વેજનું માળખું શું દર્શાવે છે, તો કે કઈ જગ્યાએ તમારે શું દર્શાવવાનું છે, કઈ વસ્તુ ફિક્સ છે, કઈ વસ્તુ અનકમ્પલસરી છે, તમે બધું અહીંયા માળખામાંથી જાણી શકો છો. એમાં 3 ઓપ્શન આપેલા છે. પહેલું છે ઓપ્શનલ સેક્શન, બીજું છે કમ્પલસરી સેક્શન અને ત્રીજું છે યુઝર ડિફાઇન સેક્શન. પહેલો સેક્શન છે ઓપ્શનલ, એટલે કે તમે જરૂર હોય તો લખવાનો છે, બાકી તમારે લખવાનો નથી. બીજો છે કમ્પલસરી, એટલે કે ફરજિયાતપણે તમારે લખવાનો જ છે. અને ત્રીજો છે યુઝર ડિફાઇન ફંક્શન. જો કોઈ ફંક્શનને આપણે નિમિત્ત બનાવવું હોય ત્યારે આ ફંક્શન વપરાય છે. જો સૌથી પહેલું આવે છે ઓપ્શનલ ફંક્શન, એમાં છે ડોક્યુમેન્ટેશન. આ વિભાગ કોમેન્ટ વિભાગ છે. કોમેન્ટને સ્લેશ, સ્ટાર અને સ્ટાર સ્લેશની વચ્ચે આવરીને લખવામાં આવે છે અને કમ્પાઇલર દ્વારા તેની અવગણના કરવામાં આવે છે. એટલે કે જ્યારે તમે તમારા સી લેંગ્વેજમાં પ્રોગ્રામ લખી રહ્યા હોય ત્યારે તમે સ્લેશ અને ફૂદડી એટલે કે સ્ટાર બેની વચ્ચે તમારે કોઈ બી ડેફિનેશન, તમે જે પ્રોગ્રામની બાંધી છે એ ડેફિનેશન, યા તો કોઈ બી તમારે નોટિસ જે આપવું હોય તે તમે આપી શકો. અને છેલ્લે ફૂદડી અને સ્લેશ એવી રીતના પૂરી કરવાની છે. એટલે તમારા આઉટપુટમાં કશીએ તમને દેખાડશે નહીં. સામાન્ય રીતે આ વિભાગનો ઉપયોગ પ્રોગ્રામનો હેતુ, લેખકનું નામ, પ્રોગ્રામ લખ્યાની તારીખ જેવી માહિતી દર્શાવવા માટે થાય છે. સી પ્રોગ્રામમાં કોઈ પણ સ્થાને કોમેન્ટ ઉમેરી શકાય છે. આ વિભાગ મરજિયાત છે. આમ છતાં કોમેન્ટથી પ્રોગ્રામની વાંચન ક્ષમતા અને સમજણ વધે છે. આથી કોમેન્ટ લખવી વધુ સારું છે. બીજું છે સાંકેતિક અચળ વ્યાખ્યા, સિમ્બોલિક કોન્સ્ટન્ટ ડેફિનેશન. સાંકેતિક અચળ એટલે કે ક્યારેય બદલાય નહીં એવી કિંમત, હંમેશા હેઝ ડિફાઇન સાથે લખાય છે. આગળ હેઝની સાઇન કરવી કમ્પલસરી છે. હેઝ ડિફાઇનને પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ કહે છે. તે પ્રોગ્રામમાં આવતા તમામ સાંકેતિક અચળોની જગ્યાએ તેને આપવામાં આવેલ કિંમત સાથે બદલવાની સૂચના કમ્પાઇલરને આપે છે. સામાન્ય રીતે સાંકેતિક અચળોને કેપિટલ અક્ષરો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો અહીં આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, હેઝ ડિફાઇન PI 3.14, એટલે કે 3.14 છે એ પીઆઈની કિંમત ક્યારેય બદલાતી નથી. એટલે જો અહીંયા ડિફાઇન કર્યું છે PI 3.14. વિધાન પ્રોગ્રામમાં જે જગ્યાએ પીઆઈનો ઉપયોગ થશે ત્યાં પીઆઈની જગ્યાએ 3.14 ગણતરીમાં લેલી છે. એટલે કે તમારે સૌથી પહેલાં વેરિયેબલ નક્કી કરી લેવાના છે કે તમે અહીંયા જો પીઆઈ લખ્યું છે પછી આખા પ્રોગ્રામમાં તમારે 3.14 કહેશે લખવાની જરૂર પડશે નહીં. જ્યાં તમે પીઆઈ એવી રીતના લખશો ત્યાં તમારું ગણતરીમાં 3.14ને લઈ લેશે. પછી છે ફાઇલ સમાવિષ્ટ વિભાગ, ફાઇલ ઇન્ક્લુડ સેક્શન. સી પ્રોગ્રામ લખતી વખતે એક્સની ઘાત શોધવા પાવર વિધેય, આપેલ નંબરનું વર્ગમૂળ શોધવા સ્ક્વેર વિધેય વગેરે જેવા ઇનબિલ્ટ અથવા લાઇબ્રેરી ફંક્શનો સી ભાષાની સાથે જ આવેલા ઉપયોગ કરીએ છીએ. આવા ફંક્શનો ઉપયોગ કરવા તેની માહિતી ધરાવતી ફાઇલનો પ્રોગ્રામમાં સમાવેશ કરવો પડે છે. સી ભાષામાં આ ફાઇલો હેડર ફાઇલ કહેવાય છે. હેડર ફાઇલનું અનુલંબમ એક્સટેન્શન .h છે. જે કંઈ બી તમે લખો છો, તમારે ધારો કે કોઈ સ્ક્વેર, પાવર એનો તમારે પ્રોગ્રામ લખવો છે તો તમારે ઉપર શું કરવું પડશે, તો કે હેઝ ઇન્ક્લુડ અને ત્રિકોણીય કૌંસની અંદર તમારે એને લખવું પડશે કે પાવર છે તો શેમાં આવે, તો કે મેથેમેટિક્સમાં. તો આ તમારે શું આપવું પડશે, ઇન્ક્લુડ, હેઝ ઇન્ક્લુડ અને કૌંસમાં લખવાનું છે કોણીય કૌંસમાં કે maths.h. સામાન્ય
હેડર ફાઇલને સમાવિષ્ટ કરવા માટેની વાક્યરચના હેઝ ઇન્ક્લુડ ફાઇલનેમ ડોટ એચ છે. સામાન્ય રીતે દરેક સી પ્રોગ્રામ ઇન્ક્લુડ સ્ટુડિયો ડોટ એચ સાથે શરૂ થાય છે. આ વિધાન કમ્પાઇલેશન માટે હેડર ફાઇલનો સમાવેશ કરવાની સૂચના આપે છે. એના પછી છે વૈશ્વિક ચલ ઘોષણા ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન. સી ભાષામાં ચલનો અમલ તેના વિસ્તાર સ્કોપ પ્રમાણે કરવામાં આવે છે. છગડીયા કૌંસમાં વ્યાખ્યાયિત કરેલ દરેક ચલને સ્થાનિક ચલ કહે છે. છગડીયા કૌંસના કાર્યક્ષેત્રની બહાર આ ચલનો ઉપયોગ થઈ શકતો નથી. જે તમે ચલ આપો છો ઉપર એ ચલને તમે કઈ જગ્યાએ યુઝ કરી શકો તો કે છગડીયા કૌંસની અંદર. જ્યારે આપણે HTML હતું ત્યારે જે આપણે શરૂ કરતા હતા ટેગ એ ટેગ આપણે પૂરી કરવાની આવતી હતી. અહીંયા તો એવું આવશે જે છગડીયો કૌંસ તમે શરૂ કરો છો એ છગડીયો કૌંસ તમારે પૂરો કરવો કમ્પલસરી છે. જો આપણે ચલનો ઉપયોગ તેના વિસ્તારની બહાર પણ તમામ વિધેયમાં કરવો હોય તો તે પ્રકારના ચલને વૈશ્વિક ચલ કહે છે. આ પ્રકારના ચલને તમામ વિધેયની પહેલાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એના પછી છે મેઇન ફંક્શન. આ વિધેયથી સી પ્રોગ્રામનું અમલીકરણ શરૂ કરવામાં આવે છે. પ્રોગ્રામનું નિયંત્રણ સૌપ્રથમ મેઇન વિધેયમાં મોકલવામાં આવે છે અને ત્યાંથી અન્ય ક્રિયાઓનો અમલ કરવામાં આવે છે. જ્યારે તમે પ્રોગ્રામ લખવાનું સ્ટાર્ટ કરશો એટલે તમારો સૌથી પહેલો પ્રોગ્રામ ક્યાં જાય છે તો કે મેઇન ફંક્શનમાં. મેઇન ફંક્શન છે એ બીજા ફંક્શનની અંદર મોકલે છે. બધા વિધેયને પછી પ્રોગ્રામ મળે છે. સૌથી પહેલાં તો ક્યાં આવશે તો કે મેઇન ફંક્શનમાં. ઉપયોગકર્તા નિર્મિત વિધેય યુઝર ડિફાઇન ફંક્શન. સી એક સંરચિત ભાષા છે. જો કોઈ પણ પ્રોગ્રામને નાના નાના વિભાગોમાં વહેંચવાની સવલત પૂરી પાડે છે. આ વિભાગોને વિધેય ફંક્શન કહે છે. સી પ્રોગ્રામમાં જરૂરી એવા વિધેય આ પ્રોગ્રામના વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સી પ્રોગ્રામ લખવા માટેના નિયમો. હેડર ફાઇલનો સમાવેશ મેઇન ફંક્શન પહેલાં કરવો જરૂરી છે. એટલે કે જ્યારે તમારે હેડર ફાઇલ લખવાની છે એટલે મેઇન ફંક્શનની ઉપરની સાઈડ દર્શાવવાની છે. સી પ્રોગ્રામમાં હંમેશા મેઇન ફંક્શન હોવું જરૂરી છે. કોઈ બી પ્રોગ્રામ તમે લખો છો એટલે તમારે પહેલાં શું કરવાનું છે તો કે મેઇન લખી જ દેવાનું. શરૂ થતો છગડીયો કૌંસ મેઇન ફંક્શનના કાર્યક્ષેત્રની શરૂઆત સૂચવે છે. સી પ્રોગ્રામનું અમલીકરણ હંમેશા છગડીયા કૌંસથી શરૂ થાય છે. એટલે કે જ્યારે તમે મેઇન લખો છો મેઇન ફંક્શન એની નીચે તરત સૌથી પહેલાં છગડીયો કૌંસ કરવાનો, પછી તમારો પ્રોગ્રામ આગળ વધે. પૂરો થતો છગડીયો કૌંસ મેઇન ફંક્શનના કાર્યક્ષેત્રનો અંત દર્શાવે છે. મેઇનની નીચે તમારો છગડીયો કૌંસ શરૂ કરવાનો છે અને જ્યાં તમારો પ્રોગ્રામ પૂરો થાય છે ત્યાં તમારે છગડીયો કૌંસ પૂરો કરવાનો છે. સી પ્રોગ્રામમાં એક જ નામ ધરાવતા બે ફંક્શન લખી ન શકાય. એટલે કે એક જ સરખા બે ફંક્શન તમે લખી શકશો નહીં. સામાન્ય રીતે સી પ્રોગ્રામ બીજી ABCD લોઅર કેસમાં લખાય છે. આઇડેન્ટિફાયર કેસ સેન્સિટિવ હોય છે. મેઇન ફંક્શનના કાર્યક્ષેત્રમાંના બધા જ વિભાગનો અંત હંમેશા સેમિકોલનથી કરવો જરૂરી છે. એટલે કે મેઇન ફંક્શનની અંદર જે કાંઈ બી તમે વિગત આપો છો એની પાછળ તમારે સેમિકોલન કરવું કમ્પલસરી છે. સી ભાષાના બે શબ્દ વચ્ચે ઓછામાં ઓછી એક ખાલી જગ્યા હોવી જોઈએ. ખાલી જગ્યા ઉમેરી શકાય તેવા તમામ સ્થાને નોંધ ઉમેરી શકાય છે. દરેક ઉઘડતા છગડીયા કૌંસને સંબંધિત પૂરો થતો છગડીયો કૌંસ હોવો જરૂરી છે. કે જેટલી વાર તમે પ્રોગ્રામમાં છગડીયો કૌંસ શરૂ કરો છો એટલી વાર તમારે પૂરો કરવાનો છે. સી પ્રોગ્રામનું ઉદાહરણ. સ્ક્રીન પર વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી એવું છાપવા માટે સી પ્રોગ્રામ લખો. અહીંયા આપણે એક સી પ્રોગ્રામ લખવાનો છે. એનું આઉટપુટ શું આવવું જોઈએ તો કે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી. અને સી કેપિટલ છે, બાકી બધા અક્ષર સ્મોલ અને વેલકમનો W કેપિટલ. તો જો આપણે આવું જ આઉટપુટ જોઈતું હોય તો જ્યારે તમે પ્રિન્ટએફમાં લખો છો ત્યારે સેમ ટુ સેમ આવું જ લખવાનું આવશે. જો અહીંયા સૌથી પહેલાં લખેલું છે ફર્સ્ટ પ્રોગ્રામ, એને શું આપેલું છે કોમેન્ટ, બે બાજુ સ્લેશ અને વચમાં સ્ટાર, અને એની વચ્ચે લખેલું છે ફર્સ્ટ
પ્રોગ્રામ, એને શું કહેવાય તો કે ડોક્યુમેન્ટેશન. પછી છે હેઝ ઇન્ક્લુડ સ્ટુડિયો ડોટ એચ. અહીંયા સૌથી પહેલાં શું આપેલું છે? હેઝ ઇન્ક્લુડ સ્ટુડિયો ડોટ એચ. એની નીચે જો મેઇન ફંક્શન છે, મેઇન ફંક્શનની આગળ શું લખેલું છે? ઇન્ટીજર, કે તમારે ઇન્ટીજરમાં પ્રિન્ટએફ એટલે કે છાપવાનું છે. આઉટપુટ શેમાં જોઈએ છે તો કે ઇન્ટીજરમાં, એટલે ઇન્ટીજર મેઇન ફંક્શન. એની નીચે છગડીયો કૌંસ શરૂ થાય છે, એની અંદર લખેલું છે પ્રિન્ટ એફ. વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી. એ તમારું આઉટપુટ બનશે. શું આઉટપુટ આવશે તો કે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી. ખાસ યાદ રાખવાનું છે, જ્યારે તમે પ્રિન્ટએફની અંદર લખો છો એટલે રાઉન્ડ બ્રેકેટ, એની અંદર ડબલ કોટેશન અને એની અંદર તમારે મેસેજ આપવાનો આવશે. ડબલ કોટેશન પૂરા, રાઉન્ડ બ્રેકેટ પૂરું અને એની પાછળ કમ્પલસરી આવે છે સેમિકોલન. રિટર્ન 0, રિટર્ન 0 લખવું પણ કમ્પલસરી છે. છગડીયો કૌંસ પૂરો. આટલો તમારો પ્રોગ્રામ આવશે. જો અહીંયા આઉટપુટ આપેલું છે, શું આઉટપુટ છે તો કે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી. સ્ક્રાઇટ લખાયેલ સી પ્રોગ્રામનો ફર્સ્ટ ડોટ સી નામનો સંગ્રહ કરો. આપણે જ્યારે HTMLમાં પ્રોગ્રામ સેવ કરતા ત્યારે આપણે શું કરતા હતા? પ્રોગ્રામનું નામ અને ડોટ HTML. અહીંયા આપણે શું લખવાનું છે તો કે પ્રોગ્રામનું નામ અને ડોટ સી. ત્યારબાદ ટૂલ્સ કમ્પાઇલ વિકલ્પથી કમ્પાઇલ કરો અને ટૂલ્સ ગો વિકલ્પથી રન કરો. સમજૂતી એક્સપ્લેનેશન. ફર્સ્ટ પ્રોગ્રામ વિધાન કોમેન્ટ છે. સી ભાષામાં કોમેન્ટ હેઝ સ્ટાર અને સ્ટાર હેઝની વચ્ચે લખાય છે, જેના પર સી પ્રોગ્રામને કશી પ્રક્રિયા ન કરવાની હોય પરંતુ તમારી સ્પષ્ટતા માટે જરૂરી હોય તેવા શબ્દથી કોમેન્ટ લખવામાં આવે છે. હે સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશ વચ્ચેના વિધાનને કમ્પાઇલર અવગણે છે, એટલે કે આઉટપુટમાં આવતું નથી. અહીંયા તમે ઉપર જોઈ શકો છો ફર્સ્ટ પ્રોગ્રામ છે એ આઉટપુટમાં તમને કંઈ દેખાય છે? નથી દેખાતું ને? તો જેટલું તમે પ્રિન્ટએફની અંદર લખેલું છે એ તમારું આઉટપુટ બનશે. સામાન્ય રીતે દરેક સી પ્રોગ્રામ ઇન્ક્લુડ સ્ટુડિયો ડોટ એચથી શરૂ થાય છે. આ વિધાન કમ્પાઇલરને કમ્પાઇલેશન માટે હેડર ફાઇલનો સમાવેશ કરવાની સૂચના આપે છે. કીવર્ડ મેઇન કમ્પાઇલરને સૂચના આપે છે કે આ મુખ્ય પ્રોગ્રામ બ્લોક છે. મેઇન એ ઉપયોગકર્તાએ વ્યાખ્યાયિત કરેલું ફંક્શન છે જે ઉપયોગકર્તા તેની જરૂરિયાત મુજબ રચી શકે છે. શરૂ થતો છગડીયો કૌંસ મેઇન ફંક્શન માટે કાર્યક્ષેત્રની શરૂઆત સૂચવે છે. સી ભાષાનું અમલીકરણ છગડીયા કૌંસ સાથે થાય છે. એના પછી છે પ્રિન્ટએફ. પ્રિન્ટએફ એ આંતર પ્રસ્થાપિત અનબિલ્ટ કે લાઇબ્રેરી ફંક્શન છે. તેનો ઉપયોગ તેની સાથેના લખાણને સ્ક્રીન પર દર્શાવવા માટે કરવામાં આવે છે. પ્રિન્ટએફ આર્ગ્યુમેન્ટને ડબલ કોટેશનમાં મૂકવામાં આવે છે. રિટર્ન એ મેઇન ફંક્શનની બહાર આવવા માટેનું વિધાન છે. જ્યાં સુધી તમે રિટર્ન નહીં આપો ત્યાં સુધી તમારું કર્સર બહાર આવશે ને. એટલે જ્યારે તમારે મેઇન ફંક્શનથી બહાર આવવું છે ત્યારે શું આપવાનું છે તો કે રિટર્ન. પૂરો થતો છગડીયો કૌંસ મેઇન ફંક્શનનો કાર્યક્ષેત્રનો અંત દર્શાવે છે.